પોરબંદરમાં આંતરધર્મ લગ્ન નોંધણીને લઈને મોટો વિવાદ સર્જાયો છે. કલેક્ટર કચેરીના સેવા સદન 1 ખાતે હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન નોંધણી દરમિયાન બંને પરિવારો સામસામે આવી ગયા હતા. મામલો એટલો વકર્યો કે પોલીસને 112ની ટીમ બોલાવી પડી. પોલીસ યુવક યુવતીને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ગાડી રોકી યુવતીને બળજબરીથી ઉતારી લઈ જવાનો આરોપ લાગ્યો છે. આ મામલે પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હિન્દુ યુવક ધીરજ પરમાર અને મુસ્લિમ યુવતી ફાતિમા સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી કરાવવા માટે પોરબંદર કલેક્ટર કચેરીના સેવા સદન 1 ખાતે પહોંચ્યા હતા. ધીરજ પરમારનો આરોપ છે કે લગ્ન નોંધણી રદ કરાવવા માટે ફાતિમાના પરિવારજનો તેના પર સતત દબાણ કરી રહ્યા હતા. સેવા સદનમાં પણ આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. માહોલ ગરમાતા જોઈને ધીરજે તાત્કાલિક 112 નંબર પર કોલ કર્યો હતો. 112ની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને યુવક યુવતીને સુરક્ષિત રીતે વધુ કાર્યવાહી માટે કમલાબાગ પોલીસ સ્ટેશન લઈ જવાનું નક્કી કર્યું હતું. જોકે પોલીસની ગાડી રસ્તામાં હતી ત્યારે આરોપ છે કે વકીલ અકબર સલોત સહિત યુવતીના પરિવારજનોએ પોલીસની ગાડીને રસ્તામાં અટકાવી હતી. ત્યારબાદ બળજબરીથી ગાડીમાંથી યુવતી ફાતિમાને નીચે ઉતારીને અન્ય સ્થળે લઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ફરજમાં અડચણ અને અન્ય કલમો હેઠળ કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપી તરીકે વકીલ અકબરભાઈ સેલોત, હવાબેન રાવડા, રજાકભાઈ રાવડા, આદમભાઈ રાવડા, હારૂનભાઈ રાવડા, અબ્દુલભાઈ રાવડા, સબાનાબેન કાબાવાલિયા અને દાડાભાઈ જિંદાનીની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન યુવતી ફાતિમાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે તે પોતાની મરજીથી ધીરજ પરમાર સાથે લગ્ન કરવા માંગે છે. હાલમાં યુવતીને સુરક્ષાના કારણોસર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે. ગઈકાલે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ધીરજ નાનજીભાઈ પરમાર એમણે 112માં કોલ કરેલો હતો કે જેમની જોડે લગ્ન થવાના છે ફાતિમાબેન કરીને, એવો રજિસ્ટ્રાર ઓફિસ છે અને રજિસ્ટ્રાર ઓફિસમાં એમના પરિવારજનો એમની ઉપર દબાણ કરી રહ્યા છે લગ્ન નોંધણી કેન્સલ કરાવવા માટેના. અને પોતે જ્યારે ત્યાં રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા ત્યારે જે બહેનના પરિવારવાળા છે એમને પણ ધાકધમકી આપી રહ્યા છે. 112ને કોલ પોતા ઉદ્યોગનગરની 112 છે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને અરજદાર અને બેનને પૂછવામાં આવ્યું હતું કે આપને ક્યાં જવું છે, એટલે બેને પણ કહ્યું કે મને પોલીસ સ્ટેશન હાલ લઈ ચલો. એટલે બંનેને લઈને પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા. એ દરમિયાન એમની વચ્ચે જ ગાડી રોકાવી અને 8 જણાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને બેનને ગાડીમાંથી ઉતારી બેનની જોડે ધાકધમકી મારામારી કરી, અરજદાર જોડે પણ ધાકધમકી ગાડી ગલોચ કરી અને બેનને ત્યાંથી અપહરણ કરીને બીજે લઈ ગયેલા હતા. સદરુ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ગુનો નોંધવામાં આવ્યો છે અને 8 આરોપીની આજરોજ અટક કરવામાં આવી છે. બેનને કઈ રીતે છોડાવવામાં આવ્યા છે તેના સકંજામાંથી અને એ લોકોનું કારણ શું હતું? બેન મુસ્લિમ કમ્યુનિટીથી હતા, ભાઈ છે હિન્દુ કમ્યુનિટીથી હતા. એટલે બહેનના પરિવારને લગ્નનો વિરોધ હતો. બેનની ઉંમર 19 વર્ષની છે. બેનને અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે આપનો શું નિર્ણય છે ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમને હાલ સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવું છે અને ત્યારબાદ આ છોકરા જોડે લગ્ન ગ્રંથિથી જોડાવા માંગે છે. એટલે બેનનું વિધિવત નિવેદન લઈને અમે બેનને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખ્યા છે હાલ.